નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આંકડાશાસ્ત્રમાં સ્વાધ્યાય 13.2 નો દાખલા નંબર 5 બહુલક. હવે આમાં વર્ગ આપેલો છે, આવૃત્તિ આપેલી છે, તો આપણે એમાં પહેલા કિંમતો ગોતીએ કે આમાં સૌથી મોટો આંકડો કોણ છે? તો 18 ને કહી દો f1. હવે f1 ની આગળ શું આવશે? f0, એટલે કે આ f0, અને f1 પછી શું આવશે? f2. એટલે તમારા f0 મળ્યા 4, f1 મળ્યા 18, f2 મળ્યા 9. હવે l. હવે આ f1 જે મળ્યો તમને 18, એની સામેનો જે વર્ગ છે એ શું છે? 4000 થી 5000. તો આ 4000 છે ને તમારા એ l બનશે, બરોબર? 4000 છે આપડા l. અને h તમને તફાવત તો ખબર છે, જે 4000 માંથી 3000 બાદ થાય એટલે કે 1000. તમારો તફાવત છે 1000 નો. તો આપણે સૌપ્રથમ કિંમતો લખીએ. f0 ની કિંમત આપણે મળી 4, f1 ની કિંમત મળી 18, f2 9, h આપણા મળ્યા તફાવત 1000 નો, ને l મળ્યા આપણા 4000. હવે આ બધી કિંમતો આપણે સૂત્રમાં મૂકીએ. તો z બરાબર l વત્તા f1 ઓછા f0 છેદમાં 2f1 ઓછા f0 ઓછા f2 ગુણ્યા h. હવે l ની કિંમત પછી 4000, f1 મળ્યા આપણે 18, f0 મળ્યા આપણે 4, 2 f1 મળ્યા આપણે 18, f0 4, f2 9, કૌંસ પૂરો, h મળ્યા 1000. હવે અમે એટલે આપણે છે ને સૌપ્રથમ આપણે પહેલા બાદબાકી કરી નાખીએ, બરોબર? તો 4000 ના 4000, 18 માંથી 4 જાય એટલે કે 14, 18 * 36. હવે -9 અને -9 ઈ બે સરખી નિશાની છે, તેનો સરવાળો થાય. -4 માં -9 નાખીએ એટલે -13 ગુણ્યા 1000. 4000 ના 4000, 14 ના છેદમાં 36 માંથી 13 જાય એટલે કે 23 ગુણ્યા 1000. 4000 પ્લસ 14. હવે 14 ને 1000 વડે ગુણી નાખીએ એટલે 14000 ભાગ્યા 23. હવે શું કરશું કે 14000 ભાગ્યા 23 એટલે કે 608.7. આનો ભાગાકાર કરીએ. તમે ભાગાકાર જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. તો 4000 પ્લસ 608.7. હવે આ બેનો સરવાળો કરીએ એટલે કે 4608.7 ઈ તમારો બહુલક. તો સ્ક્રીનશોટ લઈ લેજો. અને હવે અગાઉના દાખલા 6 નું સોલ્યુશન જોતું હોય તો આગળનો વિડિયો જોજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો સ્વાધ્યાય 13.2 નો દાખલા નંબર 6 અને છેલ્લો દાખલો, બરોબર? આ સ્વાધ્યાયનો. હવે વર્ગ આપેલા છે, આવૃત્તિ આપેલી છે. એમાં સૌથી મોટો આંકડો કયો? 7, 14, 13, 12, 20, 11, 15, 8. આમાંથી સૌથી મોટો આંકડો છે 20. તો એને આપણે કહીશું f1. તો f1 મળ્યા તમને 20. 1 ની આગળ શું આવશે? 0, એટલે f0 મળશે 12. 1 પછી શું આવશે? f2. f2 મળ્યા 11. હવે તમને f0, f1 ને f2 ગોતતા આવડી ગયા. હવે f1 એટલે કે 20. 20 ની સામેનો વર્ગ શું છે? તો કે 40 થી 50. તો આપણે 40 છે એ આપડા l. દરેક દાખલામાં f1 ની સામેનું લેવાનું, f0 અને f2 ની સામેનું નહીં હાલે. f1 ની સામે છે 20, એટલે કે 20 છે એની સામેનો વર્ગ 40 થી 50, તો 40 આપડા l. h તો તમને ખબર જ છે, ઈ બેનો તફાવત. હવે અહીંયા લખી નાખીએ આપણે ડેટા. એટલે f0 મળ્યા 12, f1 મળ્યા 20, f2 મળ્યા
11 h એટલે તફાવત આપણો 10 l 40. હવે આપણે આ જે કિંમતો છે સૂત્રમાં મેકીએ. સૂત્ર છે z બરાબર l વત્તા f1 ઓછા f0 છેદમાં 2f1 ઓછા f0 ઓછા f2 ગુણ્યા h. l આપણે કેટલા મેળવ્યા 40, f1 20, f0 12, 2 ના 2, f1 મળી આપણે 20, f0 12, f2 11 અને h 10. હવે આપણે સૌપ્રથમ આની બાદબાકી કરીએ. z બરાબર 40 વત્તા 20 માંથી 12 જાય એટલે 8, 20 દુ 40 ઓછા 12 ઓછા 11. હવે ઓછા 12 અને ઓછા 11 નો સરવાળો કરીએ એટલે કે ઓછા 23. સરખી નિશાનીનો સરવાળો ગુણ્યા h આપણે 10. 10 ને 8 હારે ગુણી નાખીએ ને આ બેની બાદબાકી કરી નાખશું. 40 વત્તા 10 88. 40 માંથી 23 જાય એટલે 17. તો 80 ભાગ્યા 17 કરીએ આપણે આ બેનો ભાગાકાર કરવાનો છે એટલે કે 17 ભાગ્યા એટલે 4.87 બરોબર 4.7 એટલે 40 વત્તા 4.7. તો 40 વત્તા 4.7 એટલે 40 નો અને 4.7 નો સરવાળો કરીએ એટલે 44.7 z તમને મળી ગયા. તો સ્ક્રીનશોટ લઈ લેજો. અને હવે અગાઉના સ્વાધ્યાય 13.3 એનું સોલ્યુશન સંપૂર્ણ સમજૂતી સાથે જોતું હોય તો અગાઉના વિડિયો જોજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો.